પુરુષોત્તમ નારાયણની વાતો, પાવરફુલ વાતો. હા, હવે ક્રમ આવ્યો છે 53મો. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે. હવે આ નિષ્કુળાન સામે લખી નીકળ્યું, આ બીજા કોઈના જેવી નથી. સમજી રાખજો, બીજા કોઈના જેવી નથી આ મૂર્તિ. ધરી ધરીને ધરશે એવી અચરજકારી છે. આ મૂર્તિ છે અલૌકિક, અચરજકારી છે. એ માનો, માન મનનું મૂકીને માની લ્યો તમે. હા, મનનું માન શું છે? આપણે બહુ જાજુ ભણ્યા હોય અને એમ કે આપણે શાસ્ત્રમાં ખબર પડતી હોય ને, આપણે આમ ખબર પડે, આમ ખબર પડે, બધું અમે આવલું જાણે, વેલું જાણે, વેલું જાણે, બધું અમે જાણી છે, અમને બધી ખબર છે. હા, અને પછી એમ કરી અને ભગવાન સ્વામિનારાયણ અને અવતારને એક સરખા કરી નાખે. એટલે તમે માન મનનું મૂકી અને આ વાત માનો બાપા. એમ કે છે આ મૂર્તિ બીજા જેવી નથી. આ મૂર્તિ નહીં કોઈ સરખી. લ્યો પાછો બીજો શબ્દ મૂકો. આ મૂર્તિ નહીં કોઈ સરખી, અચરજકારી. એ જુઓ, અંતર ઊંડું નિરખી. અંતર ઊંડું જોઈ, જુઓ તમે, જુઓ, જુઓ તમે, જુઓ. હા, જો આપણે કોઈ શાસ્ત્રનો નિષેધ કરતા નથી, શાસ્ત્રની ટીકા કરતા નથી, શાસ્ત્રની નિંદા કરતા નથી. ભગવાન ના પાડી છે, બરાબર. વેદ શાસ્ત્ર, સાધુ, પતિવ્રતા, તીર્થાની કોઈ નિંદા કરવી નહીં. દેવતા તીર્થ વિપ્રાણમ સાધ્વીનામ છતામપી વેદાનામ ન કર્તવ્ય નિંદા શ્રવ્યાન ક્વચિત, કે નિંદા કરવી નહીં. પણ વાત એવી છે, વાત એવી છે કે આપણા વડવાઓ નંદ સંતો જે ગાઈ ગયા છે ને, એ પ્રમાણે આપણે ગાવાના ભગવાનને. એ જેને માયના છે ને, એવી રીતે આપણે માનવાના ભગવાનને. જે સર્વોપરી માયનાથી શાસ્ત્રમાં વાત લખી હોય એ વાત જુદી છે, અને જે પ્રેક્ટિકલ જે કરી નંદ સંતો એ વાત જુદી છે. હા, નિષ્કુળાનંદ સ્વામી તો અક્ષરધામમાંથી આવેલા હતા, મહારાજની સાથે આવેલા મુક્ત. કોઈ કે અમે રે જળ ભરત જોગિયા, એ પંક્તિ લઈને એમ કે છે કે નિષ્કુળાનંદ સ્વામી જળ ભરતનો અવતાર હતા. પણ જળ ભરતનો અવતાર હોય ને તો પુરુષોત્તમ નારાયણ આવા જે ગાવા ને એ ન ગાઈ શક્યા હોય. સમજ્યા ને? જેવા છે ને એવા ગાયા છે ભગવાનને. નિષ્કુળાનંદ સ્વામી અક્ષરધામમાં ભેગા હતા અને અહીંયા આ પૃથ્વી ઉપર આવ્યા અને અહીંયા પછી મહારાજને જેવા ગાવા તેવા ગાયા. હો, કોઈની ભીખ રાખ્યા વિના ગાયા છે. હા, શાસ્ત્રની તંતી આડી આવે એ ન ગાઈ શકે. શાસ્ત્રની તંતી આડી આવે ને એ પુરુષોત્તમ નારાયણ જેવા ગાવા છે ન ગાઈ શકે. ને આ મૂર્તિ નો મહિમા અચરજકારી છે. એ કરોડ કરોડ કવિ ભેગા થાય તો ન કહેવાય, એટલો મહિમા છે. કોટી કવિએ કેમ કહેવાય અચરજકારી છે. કઈ કહી કહી કે છે ઘણું, બળ બહુ દેખાડે બુદ્ધિ તણું. બુદ્ધિનું બળ દેખાડે. હો, આ બુદ્ધિ જ છે ને એ મોક્ષ કરી દે અને મોક્ષમાં આડી હોતી આવે બુદ્ધિઓ. હરખું ન સમજવા દે તો આડી આવી, અને આમાં જેવા સેવા ગાવા દે તો બુદ્ધિ મોક્ષ કરે. સર્વોપરી છે, સર્વે અવતારોના અવતારી છે, સર્વેના કારણ છે, સર્વેના સ્વામી છે, સર્વેના નિયંતા છે, સર્વેના કરતા હરતા છે. આ કેટલુંક આપણે કેવું. આવું તો કેટલું લીખી નાખ્યું છે, બોલો. અરે જો કેટલું લખી નાખ્યું, કેટલું કહી દીધું ને એ તમને એક કહું. ભક્ત ચિંતામણીમાં જો ભક્ત હિંદણ વાત લઉં છું. જો બર્યું ક્યાં પ્રકરણ ગયું હોય, બર્યું એ પ્રકરણ તમે બતાવો. જો તમારી કૃપાથી પ્રકરણ મળી જાય ને તો આગળ વાત કરવી. હો, હા, મળી જાય ને તમારી કૃપા હોય મળી જ જાય, ન મળે એમ નહીં. હા, તમારી કૃપા બધાની છે ને, તમારી બધાની કૃપા. એટલે જો સાંભળો, આ મળી ગયું. લ્યો, હલો જલ્દી. હો, બસ જો. જો 127 પ્રકરણ છે. નામાવલી બધી અહીંયા પૂરી થાય છે, બરાબર. અને સ્વામી કહે છે વર્તમાન કાળની મેં કહી, હા, ભૂતકાળની મેં નથી, ભૂતકાળની મેં નથી બાકી, નથી ભવિષ્યની લખી રાખી. આ ભૂતકાળની વાત મેં નથી લખી અને ભવિષ્યમાં આવી આવશે એ નથી લખી. વર્તમાન કાળની મેં કહી તે પણ જતા રથ નથી થઈ. જો વર્તમાન કાળની મેં કીધી છે, પણ તો જેટલી છે ને એટલી કહી શકું નથી. હા, વર્તમાન કાળની મેં કહી તે પણ જથારથ નથી થઈ. વર્તમાન સમયની હો, જેટલી કેવી છે એટલી મેં નથી કહી દીધી. પછી કે જેમ કૃપી વાવરતા ધન
પડે પડે સંકોચાય મન. કૃપી, કૃપી એટલે લોભી. લોભી માણસ હોય ને, લોભી માણસ. અત્યારે તો આ પૈસા ચલણ બધું બદલી ગયું. નકર 10 થયું, 5 થયું, પાવલીન 50 પૈસાનો હાથમાં એ ખિસ્સામાં બધું ચલણ હોય ને, તે એમ કરતા કરતા ખિસ્સામાં હાથ નાખ્યો લોભી માણસ એવો, તે ઓલું પાવલી હાથમાં આવી, 50 પૈસા હાથમાં આવ્યા. આમ ફેર્યો ગોળ તો 50 પૈસા, આમ ખૂબ ફેર્યો ને તે પરસેવો ભરી ગયો. એ કે રોમા રોમા, તું રોમા, તું ચાંદ શાંત તને નહીં દઉં કે. પછી પાછો ખિસ્સામાં હાથ નાખી, કાકરિયા વાળું ભર્યું ને તો 10 પૈસા હાથમાં આવ્યા. કેટલા? એને કાકર હોય ખબર છે ને, 10 પૈસા હા હાથમાં આવ્યા. એટલે પાવલાના હતા 50 પૈસા મૂકી દીધા પાછા. એ કે તું રોમા રોમા કે. એટલે લોભી માણસ છે ને એ પૈસા વાવરતા એમ કૃપી, કૃપી લોભી, પડે પડે મન સંકોચાય. હા, તેમ કહી છે થોડામાં વાત, સત્ય માની લેજો મારા ભ્રાત. એમ મેં તો આ લોભી માણસ જેમ કે ખૂબ કહેતા 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 થોડીક કહેવાની છો, જેટલી સેટલી મારાથી કહેવાની નથી કહેવો. સ્વામી ચોખ્ખું લખી નાખે, તેમ કહી છે થોડામાં વાત, સત્ય માની લેજો મારા બાપ. હા, જેમ અર્ણવે લહરી અપાર. અર્ણવ એટલે સમુદ્ર, લહરી એટલે તરંગ. તમારે છે ને ક્યારેક જાજો તમે સમુદ્ર કિનારે, સમય હોય ત્યારે સમય લઈને જાજો. સવારમાં 7 વાગે પહોંચી જવાનું સમુદ્ર કિનારે, અને સાંજે 7 વાગે દેવાનું. કેટલા તરંગ આવે છે ગણવાના. તરંગ એટલે મોજા. બોલો, ગણવાના, ગણી શકાય. નવા 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 આવે છે. પાછું એક આવી ગયું, પાછું એ બીજું ન હોય, નવા નવા જ આવે છે. એ નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે, આહા હા, જેમાં અર્ણવે લહરી અપાર, નવા નીપજે ન આવે પાર. નવા નવા નીપટા કરે છે તરંગો બધા એવો. હા, એક ને એક નથી આવતા. એમ પુરુષોત્તમ નારાયણ રોજ રોજ નવા 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 ચરિત્રો કરે છે. હા, વચનામૃતમાં કીધું કે એક દિવસના ચરિત્રને સંભાળી તો પાર ન આવે તો મહારાજ કેટલા વર્ષ સુધી ચરિત્ર કરે છે, કેમ પાર આવે કે બોલો. વચનામૃત મહારાજ પોતે જ બોલી ગયા. હા, જેમ અર્ણવે લહરી અપાર, નવા નીપજે ન આવે પાર. તેમ હરિ થકી હરિજન, સાંભળો, તેમ હરિ થકી હરિજન, નવા નીપજે છે નિષધન. ભગવાન થકી નવા 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 હરિભક્તો થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. પહેલા વાત કરી હતી આ કથાના શરૂઆતમાં, તેથી રેકોર્ડ ત્યારે રેકોર્ડિંગ નહોતું કર્યું. સાંભળો શું વાત કરી તમને કહું. હરિભક્તો નવા નવા થાય છે ને. પુરુષોત્તમ નારાયણ આ ગુજરાતમાં પધાર્યા 1856માં. ક્યારે? 56 ને 10 66, 66 ને 10 76, 76 ને 10 86, એટલે 30 વર્ષ કહેવાય. ગુજરાતમાં 30 વર્ષ જ્યાં કહેવાય, અને ગઢપુરમાં 26 વર્ષ. તો આ 30 વર્ષના સમયગાળામાં 30 વર્ષનો આંખો બંધ કરો ને આંખો ઉઘડે તો 30 વર્ષ રહી જાય. બોલો, આ સાધુ છે ને 49 વર્ષ વહી ગયા તો મને કાલ સાધુ થયું એમ લાગે મને તો. જુઓ બોલો, તો 30 વર્ષ શું કહેવાય? કાંઈ ન કહેવાય. 30 વર્ષના ગાળામાં સ્વામિનારાયણ ભગવાનના 3000 થી વધારે સાધુ થયા. તો સાધુ ઘર બાર મૂકી હું અહીં તમને કેટલી ની વાતો કર્યા કરું છું તો તમને એમ નથી થતું હાલો હું સાધુ થઈ જાઉં. બોલો, અને 30 વર્ષના ગાળામાં 3000 થી વધારે સાધુ થયા, અને લાખોની સંખ્યામાં હરિભક્તો થયા. લાખોની સંખ્યામાં હરિભક્તો થયા. એ એમને થઈ ગયા છે? ખાવા પીવા ઘરે નહીં મળ્યું હોય એટલે સાધુ થઈ ગયા છે? બોલો, કદાચ તમે એમ જો શા ખાવા પીવા ન મળ્યું કે સરપંચને મેર ન પડ્યો હાલો સાધુ થઈ જાય એમ કદાચ તમે કેવું હોય તો કયો. તમે તો ન કે પણ અજાણા લોકો કદાચ કે, અબુધ લોકો કદાચ કે, પણ તમે હરિભગત ત્યાં કંઠીબાની સત્સંગી ત્યાં વહેલા ઉઠી નાવું ધોવું પૂજા પાઠ ને નિયમ ધર્મ પાડવા એ કઈ એમને થાય કઈ મહિમા જાણ્યા વિના? બોલો, આ 30 વર્ષના ગાળામાં લાખોની સંખ્યામાં હરિભક્તો થયા. બોલો,
એ એટલે અહીં કે લખે છે કે તેમાં હરિ થકી હરિજન નવા નિપજે છે નિજધન, તેને લેખીને લખવા જાય એવું તો કેદે ન મનાય. આ બધાને હું લખવા જાઉં ને તો પૂરું ન લખાય કે સ્વામી કે છે. હા, એવું મનાય જ નહીં વાત. મેં બધા પૂરેપૂરું લખી લીધા એમ. હા, પછી સ્વામી એક દ્રષ્ટાંત દે છે, એક જીભે જનના નોય નામનો નિર્ધાર. મારે એક જીભે તો કેટલાક કહી શકું કેવો. હા, કોઈક નર આકાશનો વળી લેવાય છે અંત. મારે આકાશને પાર પામી જવું છે. તો કોઈ માણસ એમ કે પણ અનળ તે ઓરા રહે જે બહુ બાંખે બળવંત. અનળ પક્ષી આકાશમાં રહેશે. સાંભળજો, અનળ પક્ષી આપણે તો અત્યારે જોવા ન મળ્યા હોય, કોઈને જોયા ન હોય, પણ શાસ્ત્રમાં લખાઈ ગયું છે કે બચ્ચાને જન્મ આપે. અનળ પક્ષી આકાશમાં એના બચ્ચાને જન્મ આપે. એ બચ્ચો ધીમે 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 નીચે આવે અને આફ્રિકાના ગાઢ જંગલમાં એ બચ્ચું નીચે ઉતરે અને ત્યાં હાથીઓ હોય, બરાબર? તો બે હાથી બે પગમાં એક હાથી મોઢામાં લઈને ત્રણ હાથી લઈને વહી જાય આકાશમાં. બોલો, બચ્ચું ત્રણ હાથી લઈને ઉપર વહી જાય, ત્રણ પતંગિયા નહીં. હવે આવું અનળ પક્ષી. તો એની માં કેવડી, એનો બાપ કેવો? હે, એટલે કીધું કે અનળ પક્ષી આકાશે રહેશે મદજર ભરખે મોટા જોને. મદજર મોટા મોટા હાથીઓ અનળ પક્ષી. હવે એ અનળ પક્ષી છે ને આકાશમાં ક્યાં રહેતું એ ભગવાન જાણે, અનળ પક્ષી જાણે. બાપા આપણે કાંઈ જાણે નહીં, એ ભગવાન જાણે. પણ તો એ અનળ પક્ષી પણ આકાશનો પાર લઈ શકતા નથી. હવે આજની ટેકનોલોજી, વિજ્ઞાન, તો વિજ્ઞાન એ પાર નથી પામતું. આકાશ અપાર 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 અપાર. આમ ઉત્તરમાં જાય કે દક્ષિણમાં જાય, પૂર્વમાં જાય કે પશ્ચિમમાં જાય, ક્યાંય આકાશનો પાર કોઈ પામી શકતા નથી. હો, અને તમે ગામડામાં હો, અહીં નહીં, ગામડામાં અને ખેતરમાં, વાડીઓમાં અને ઊંચા ઝાડવા ઉપર ચડો તમે. ઊંચા ઝાડવા ઉપર, હા, અમે સીડા છે ઝાડવા ઉપર, ખૂબ જ રીમાં ઝાડવા ઉપર. એટલે આ બધી જાત યાદ આવે. પછી ઉપર ચડી અને તમે ચારે બાજુ નજર કરો ને તો આકાશ કેવું લાગે? છત્રી જેવું. આમ ચારે બાજુ નીચે અડી ગયું હોય, ચારે બાજુ નીચે અડી ગયું હોય જમીનને, એવું આકાશ લાગે. પડ્યું છે. બોલો, અપાર 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 છે. એક આકાશનો પાર કોઈ નથી પામી શકતા. તો આકાશને ઉપજાવનાર એવા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, સર્વ અવતારનું કારણ, સર્વ અવતારના ધરતલ, સર્વેના નિયંતા છે, સર્વેના સ્વામી છે, સર્વેના કંટ્રોલર છે, એવા પુરુષોત્તમ નારાયણનો મહિમા કોણ કહી શકે? નિષ્કુળાનંદ સ્વામી કે હું તો કહી શકું નહીં પૂરેપૂરો. તેમ સત્સંગ સર્વે છે જો અનંત અપાર, કવિ અંડજ ઉડે ઘણું પણ અંતે પામે હાર. હો, ઘણું પાર લેવા કરે પણ મારા જેવા કવિ અંતે હાર પામી જાય કે આ પુરુષોત્તમ નારાયણ કેવા મોટા છે કે હું કહી શકતો નથી. જો આવો પુરુષોત્તમ નારાયણ મોટો મહિમા છે. હો, હા. હવે અહીંયા જો શું કે છે આ હરીશ સ્મૃતિમાં, હો, કે કઈક કહી કહી કેસે ઘણું અચરજકારી છે, બળ બહુ દેખાડે બુદ્ધિ તણું. ગમે એટલું બુદ્ધિનું બળ દેખાડે, અચરજકારી પાર ન પામે. હો, હા. તો જથા રથ જાણવા અચરજકારી છે, નથી કોઈ જૂના નવા અચરજકારી છે. જૂના કવિઓ કે પછી અત્યારના આધુનિક નવા કવિઓ થયા હોય, કોઈ પાર પામી શકતા નથી પુરુષોત્તમ નારાયણનો. પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાનના મહિમાનો કોઈ પાર પામી શકતા નથી. એટલો એનો અપાર મહિમા છે, અપાર મહિમા છે, અપાર મહિમા છે. અને ભાઈ આ મહિમા ગાય એમ કયો કે ભાઈ જો સાંભળો કે 20 શતાબ્દી વડતાલનો મોટો મહોત્સવ થયો, હજારો લાખો માણસો આવ્યા અને આપણે એમ કંઈક ઓહો ત્યાં તો આવા ગુલાબ જાંબુ, આવા જલેબી, આવા હાટા, આવી બરફી, આવા મેસૂબ ને આવા મીઠા, એ વખાણ કરે શું થાય? આપણે વખાણ કરે કાંઈ આપણે લાભ ખરો? વખાણ કરો આપણે શું લાભ? આપણે એક ડીશ પતરાવડી પીસીને આપી દઈએ તો લાભ આપણે. એમ આ પુરુષોત્તમ નારાયણ આવા મોટા આવા મોટા આવા મોટા આવા મોટા, એનો આપણે શું લાભ? અરે આપણે એનું ભજન કરીએ એ લાભ,
આપણે એના કહેવાય એ લાભ, આપણે એને ઓળખાય એ લાભ, આપણે એને રાત્રિ દિવસ યાદ કરીએ છીએ એ લાભ, આપણે એના કહેવાના એ લાભ, એ આપણા કહેવાના એ આપણે લાભ છે. કે મહિમા ગાય કરે આવા મોટા આવા મોટા આવા મોટા તાવડામાં દૂધ પાક કરો. તાવડાને શું હોય? તાવડાને દૂધ પાક કરો તાવડા ગરમી અગ્નિ સહન કરવું, બીજું કઈ હવે એમ આ પુરુષોત્તમ આવા મોટા છે. પણ એને એમ કીધું તમે મારા થયા, આપણે એમ કીધું તમે અમારા થયા, એ આપણે મોટો લાભ છે. જય સ્વામિનારાયણ. લ્યો